Okay. Rolling. हाय गाइस, दिस इज विशाल सोलंकी. एक्चुअली આજથી 5 વર્ષ પહેલાં મેં મારા કરિયરની શરૂઆત કરી છે મુંબઈથી એન્ડ ઘણી બધી સિરિયલ્સમાં કામ કર્યું છે. હિન્દી સિરિયલ્સમાં જેમ કે દીપિકા. બેટી નંદિની શેનશન, બેટા છે, કુમકુમ ભાગ્ય, એક નહીં પહેચાન, બધી સિરિયલ્સમાં હું સારા સારા રોલ કરી ચૂક્યો છું. સાથે સાથે કલર્સ ગુજરાતી પર આવી રહેલી સિરિયલ પ્રીત અને પન્નાવીમાં એઝ અ મેઇન લીડ કેરેક્ટર હું પ્લે કરતો હતો, જે 350 એપિસોડ સુધી મેં કર્યું છે. પછી એક બેડ એક્સિડન્ટ થયો, એના કારણે 3 મહિના સુધી હું બેડ રેસ્ટ થઈ ગયો. બટ લકીલી 3 મહિના પછી ઊભો થયો, પાછો મુંબઈ ગયો. ત્યાં જ અમારા રાઇટર સર વિજય સરનો ફોન આવ્યો અને કીધું કે ભાઈ તું ઓડિશન આપવા આવી જા. ઓડિશન આપવા આવ્યો તો એમણે મને ખાલી એક જ વસ્તુ કીધી કે શું ચાર્જ લઈશ તું. એટલે મને સિલેક્ટ કરી લીધો અને આ ફિલ્મ મારા માટે બહુ સ્પેશિયલ છે, કારણ કે એક ખરાબ જર્નીમાંથી હું બહાર આવીને આ ફિલ્મ મેં સ્ટાર્ટ કરી છે. અને આ ફિલ્મમાં બહુ સારી મહેનત કરી છે. રાજનો કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. રાજ એક સિમ્પલ ઇનોસન્ટ છોકરો છે કે જે સ્ટડીમાં સારો છે, છોકરી પટાવવામાં પણ સારો છે. ઓફકોર્સ યસ. એટલે મારી લાઈફ મારી સાથે જ રિલેટ કરે છે કે વિશાલ જેવો છે એવો જ રાજ છે. તો મને આ કેરેક્ટર પ્લે કરવામાં એટલું બધું શું કહેવાય મુશ્કેલી નથી મળી. સો બહુ સારી જર્ની. 30 દિવસનું શૂટ હતું. 30 દિવસ ક્યાં પતી ગયા અમને ખબર નથી પડી. રોજ મહેનત કરતા હતા, દિવસે મહેનત કરતા હતા, રાત્રે મસ્તી કરતા હતા, એન્જોય કરતા હતા. સો બહુ બ્યુટીફુલ જર્ની છે ને એ જ બ્યુટીફુલ જર્ની તમને છે ને ફિલ્મમાં પણ જોવા મળશે. સો પ્લીઝ મસ્ટ ગો. થેન્ક યુ.